કેમ છો? તમને મજામાં? આશા કરું છું તમને મારો આગળનો વિડીયો મન વિશે તમને સમજવા મળ્યો છે. મન આપણે લઈ હવે આપણે સ્થિર મન જોવાનું છે અત્યારે કે સ્થિર મન રાખતા કેવી રીતે શીખવું, કઈ રીતે કરવું, એની પછીનો વિડીયો હું નાખીશ. રાજનીતિ ભગવાન સમજાવે છે નવમાં અધ્યાયમાં, એ પછી વાત થઈ છે. અત્યારે સ્થિર મન સમજે આગળ રાજકોટ સમજશે. તો આપણે જોઈએ સ્થિર મન. અર્જુનનું મન બહુ ચંચળ હતું, આપણે ખબર જ છે. અને આપણું મન એવું છે, આપણું મન એક જગ્યાએ કદી લાગતું નથી. એ રીતે કરવું કે આપણે ખબર પડતી પહેલા માર્ગદર્શકની જરૂર પડે, મોટિવેશનલ પ્રેરણાવાળો માણસની જરૂર પડે, મોટિવેશનલ ટેકરની જરૂર પડે. એટલા માટે જો મન જો સ્થિર હોય તો કોઈની જરૂર ન પડે. આપણે આપણે સોલ્યુશન જાતે જ લઈ શકીએ, કારણ કે આપણે અંદર જ આપણે બધા જ જો આપણે સમજણ આવી છે ને અમુક સમજણ કે આ વસ્તુ થાય છે બરોબર છે, તો આપણે મનને ચંચળ થતા અટકાવી છે. પણ ભગવાને ગીતામાં શું કીધું છે? મનને ચંચળ થતા અટકાવવા માટે ગીતામાં કીધું છે અસંચયમ મહાપાપ નળ નિગ્રહમ ચલમ અભ્યાસ સેન કોન્તે વૈરાગ્યેન ચ ગુહ્યતે. એમ કહ્યું છે કે મનને બે તલવારથી વાર કરે. કઈ બે તલવાર? કઈ બે તલવારથી વાર કરે? તો કે અભ્યાસ અને વૈરાગ્ય. મને આમ કીધું છે અભ્યાસ એટલે પ્રેક્ટિસ, અને કેવી પ્રેક્ટિસ? વૈરાગ્ય એટલે સંન્યાસ. તો બે વસ્તુ આપણે સમજીએ કે અભ્યાસ એટલે કેવો અભ્યાસ? કેવો અભ્યાસ કરો જેથી મન આપણું સ્થિર રહે? તો કે મન છે ને આપણું ચંચળ છે, એ બધી જગ્યાએ ભાગે છે. આપણે જે મેન લક્ષ્ય હોય ને, જે અમુક એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણે બીજી બધી જગ્યાએ ભાગે છે. આપણે ખબર છે કઈ જગ્યાએ? તો કે ઘરના ફંક્શનમાં, ફ્રેન્ડ સાથે મળવામાં, રાતે પછી ફ્રેશ થવામાં, આવું બધું મન આપણે બહુ ભાગે. કારણ કે એકની એક વસ્તુ આપણે કરતા હોય બોરિંગ થવાના જ છે. આ રીતે મનને સ્થિર રાખો, એક લક્ષ્ય પર કેન્દ્રિત, તો વારગણી એ બધી જગ્યાએથી પાછું આવવું. દાખલા તરીકે કોઈક આપણે હરિયાળી કેવું કંઈક દેખાતું હોય, બહાર આપણે ખુલ્લું વાતાવરણ ને જો આપણે દેખાતું હોય તો આપણે ત્યાં બહુ ધ્યાન નહીં દેવાનું, આપણે વાસ્તવિક વાંચવાનું. કાં તો એવું લાગે તો ખુલ્લા વાતાવરણમાં વાંચવા માંડવાનું. એ રીતે જેથી કરીને આપણે ડિસ્ટ્રેક્શન. બીજું ડિસ્ટ્રેક્શન, લગ્ન ફંક્શનમાં જવાનું કે મમ્મી પપ્પા કે જવું જ પડે, કુટુંબના લગ્ન છે, પણ આપણે થોડું મેઇન પ્રાયોરિટી ભણવું છે. અને ભણવાનું અત્યારે લોકો સમજે છે કે આ ભણવાનું એટલે ભણવાનું એટલે એ લગ્નમાં આપણે ન જવાનું. તો આ રીતે આપણે આપણી જે મેઇન ઇન્ટરસેક્શન છે, જી છે, નીટ છે, આપણે તૈયારી કરી છે. એટલે અભ્યાસની તલવારથી એડ વાત કરે. વારગણી મન ભટકે તો મનને આપણે કંટ્રોલમાં રાખવું પડે. મન આપણી કંટ્રોલની બહાર થઈ જાય છે. મન એના સ્વામીનું કહેવાનું માનતો નથી. એ વસ્તુ હું તમને આગળના શ્લોકમાં કહીશ કે શું કહેવાનું. કઠોર નિષેધનો શ્લોક છે. પહેલા આ સમજી લો, મનને અભ્યાસથી કઈ રીતે વશમાં કરવું. એ અમે સમજાઈ ગયું કે અભ્યાસથી કઈ રીતે વશમાં કરવું મનને. મન આપણું બધી જગ્યાએ ભાગશે, પણ આપણે એને ભાગવા દેવાનું નથી. એ રીતે કરી, અને જો એકવાર આપણા વશમાં થઈ ગયું મન, તો પાછું ભટકી શકે. પાછું એ બધી જગ્યાએ આપણે વશમાં કરી લીધું, હાલો કે આ બધું નથી જ જવાનું, ભલે ગમે એવા વિષય છે ત્યાં નથી જવું, મારે વાંચવાનું કરવાનું, પાછું ભટકી શકે ને, પાછું નવું કામ આવે. આપણે ને પાછા પર પ્રેરાય, એટલે આપણું જે મેન વાંચવાનું છે એ રહી જાય. એટલે આ જો મન મરકને ભાગી ન જાય એના માટે બીજી તલવાર યુઝ કરવાની. કઈ તલવાર? વૈરાગ્ય. વૈરાગ્ય એટલે સંન્યાસ. સંન્યાસ એટલે તમારા મનમાં પહેલો વિચાર એ આવતો છે કે ઋષિમુનિઓ આપણે પહેલા સંન્યાસ કરતા, સાધના કરતા બેહીને એ સંન્યાસની વાત કરીશ, પણ આમાં એ સંન્યાસની વાત કરી નથી. ભગવાને ગીતામાં જ્ઞાન સંન્યાસ્યો, કર્મ સંન્યાસ્યો, જ્ઞાન કર્મ સંન્યાસ્યો, આ બધા સંન્યાસો સમજાવ્યા છે કે કેવી રીતે આપણે આપણા કર્તવ્ય કર્મો કરતા કરતા પણ સંન્યાસ ગ્રહણ કરી શકીએ. ભગવાનને આપણે સંન્યાસી બનાવી શકીએ. આપણે સંન્યાસી નથી બનવાનું, આપણે મનને સંન્યાસી બનાવવું છે, મનને સ્થિર કરવાનું છે. અને આ સ્થિર કરવાનું કામ સ્થિર પ્રજ્ઞ મનુષ્યનું છે. જો આ સંન્યાસી મન આપણે કરી નાખીએ, નિષ્કામ કર્મ આપણે તમને કીધો તો આગલા વિડીયોમાં કે જો આપણે મનને નિષ્કામ બનાવી દઈએ, ફળની આશા રાખ્યા વગર કર્મ કરીએ, સુખ દુઃખ સમાન. આ જે બધા શ્લોકો છે ને આપણે પહેલા ભણી ગયા, જોઈ લીધા બધા શ્લોકો, એ બધામાં સમાન ભાવ નથી. સુખે દુઃખે સમય બધું આપણે ખબર જ છે. જો આવી રીતે આપણા કર્તવ્ય કર્મો કરશું તો આપણે સમજણ આવી જાય, જ્ઞાન મળી જશે. તો આ જ્ઞાન કર્મ સંન્યાસ સ્વરૂપે સમજાઈ જશે. અને એ જો સમજાઈ જાય અને એ વસ્તુ આપણે ના મળ્યું એટલે સમજી જવાનું કે આ મન આપણું સ્થિર થઈ ગયું છે. કઈ તલવાર વડે? વૈરાગ્યની તલવાર વડે.
ભારતની આપણે જો હજી ડાયવર્ટ થતો ને સ્થિર કરવું પડે તો અભ્યાસ કરતા કે હાલો સ્થિર થઈ ગયો પાછું અસ્થિર થઈ શકે ને એટલે વેરાગીની બરબાદી જતી છે એટલે કીધું છે ભગવાને કે મન પર બે તલવાર વાર કરી શકે અભ્યાસ બીજું વૈરાગ્ય અભ્યાસ એટલે પ્રેક્ટિસ થી લાવવાનું અને વૈરાગ્ય એટલે શાંત ભાવે સ્થિર ભાવે આપણું કર્તવ્ય કર્મ કરવું સુખ આવે તો સુખી ન થાવ દુઃખ આવે દુઃખી ન થાવ સત્વભાવ રાખો આ ભગવાન કહેવા માંગે છે એટલે જ ભગવાને કીધું છે અસંચયમ મહાપા નળ દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ છે અંતે વૈરાગ્ય છે એમ ભગવાન કહેવા માંગે છે અને જો આ રીતે મનુષ્ય થઈ જાય આ રીતે મનુષ્ય બની જાય તો એને સફળતા મળતા કોઈ રોકી શકે નહીં અને કોઈ દી ડગમગાઈ નથી વસ્તુ આગળ તપતો છે કોઈ હું કે સબસે બડા હો ક્યાં કહેંગે લોગ આપણે ખબર હશે એની કાય પરવા નહીં કે એમાં ધ્યાન નહીં દેવું ઇગ્નોર કરવાની વાત ને આપણે જે આપણું મેન હોય ને એ વસ્તુ આપણે કરતી રહેવાની આ વસ્તુ શીખવા મળે છે એટલે ભગવાને કીધું છે સ્થિર મન રાખવું જરૂરી છે અને હવે આગળના વિડીયોમાં હું તમને છે ને રાજનીતિનું જ્ઞાન સમજાવીશ કે ભગવાને શું કીધું છે એની પછીના વિડીયોમાં તમને ગીતાનું જ્ઞાન તો નથી પણ આ કઠોપનિષદ કઠોપનિષદ જે આપણું સાહિત્ય છે ને જે ઉપનિષદ કહેવાય કઠોપનિષદ એમાં એક શ્લોક છે 1.9.9 ચેપ્ટર 1 નો ત્રીજો શ્લોક એ રીતે છે આ તો એમાં ત્રીજો અને ચોથો 1.9.4 આ શ્લોકમાં મસ્ત ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ જો તમે સમજી લેશો તો તમે આખા જીવનનો સાર આવી જશે કે મન છે બુદ્ધિ છે શરીર છે આત્મા છે સાચું છે શું છે કે આખું તમને સમજાઈ જશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું પહેલા રાજનીતિનું જોશું પછી આપણે કઠોપનિષદ જોશું એટલે આપણે ખબર શું કહેવા માંગે છે ભગવાને કઠોપનિષદને ભગવાને જ વાત કરેલી છે મોસ્ટ ઓફ કે ઉદાહરણ દ્વારા એ તમને આગળના લેક્ચરમાં સમજાવીશ ઓકે આશા કરું છું તમને આ વિડીયોમાં બહુ મજા આવી ગઈ છે કે મનને કેવી રીતે વશમાં કરવું મનને સ્વામીનું કહેવાનું મનાડવું કેવી રીતે કહેવાનું સમજાતું એ તમને ખબર પડી ગઈ છે અસ્તુ